રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના આગકાંડ બાદ હવે તંત્ર જાગ્યું। જિલ્લા કલેક્ટર તંત્રએ ટીઆરપી ગેમ ઝોનના માલિકોને શરત ભંગની નોટિસ આપી છે। રાજકોટ પશ્ચિમ મામલતદારના રિપોર્ટના આધારે આ નોટિસ આપવામાં આવી। રહેણાંક હેતુના પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ કર્યું હતું। 5 એકર જગ્યા રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં આવી હતી। કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા સહિતના ત્રણેય માલિકોએ કોમર્શિયલ ઉપયોગ કર્યો હતો। શરત ભંગનો કેસ ચલાવવાની તજવીજ શરૂ કરાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, ટીઆરપી ગેમ ઝોનના આગકાંડ બાદ હવે તંત્રની આંખ ખુલી છે અને હવે તંત્રને એ ખબર પડી કે જે રહેણાંક હેતુનો પ્લોટ હતો તેમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું। નોટિસ આપવામાં આવી, શું માહિતી? વત્સલ, જે રીતના ટીઆરપી ગેમ ઝોનમાં આગકાંડ સર્જાયો અને ત્યાર પછી હવે જિલ્લા વહીવટી તંત્ર છે તે જાગ્યું છે। એટલે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જિલ્લા કલેક્ટરે ટીઆરપી ગેમ ઝોનના માલિકોને શરત ભંગની નોટિસ છે તે ફટકારી છે। રાજકોટ પશ્ચિમ મામલતદાર દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો ને તેના આધારે જિલ્લા કલેક્ટરે નોટિસ છે તે ફટકારી હોવાનું સામે આવ્યું છે। રહેણાંક હેતુના પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોવાથી હવે તેનો કેસ છે તે ચલાવવામાં આવશે અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। 5 એકર જગ્યા રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। તપાસ બાદ કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા સહિત 3 જેટલા જે માલિકો છે કે તેમની સામે હેતુફેર કરાવ્યા વગર કોમર્શિયલ ઉપયોગ કરતા હોવાથી તેમને શરત ભંગનો કેસ છે તે ચલાવવામાં આવશે અને તેમની સામે તજવીજ છે તે બોલાવવામાં આવશે। પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા 4 વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન ધમધમતું હતું તો જિલ્લા વહીવટી તંત્રને કેમ ધ્યાને ન આવ્યું? આવડી મોટી દુર્ઘટના થઈ અને ત્યાર પછી રાજકોટ પશ્ચિમ મામલતદાર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, ત્યાં સુધી કેમ જિલ્લા વહીવટી તંત્રને ધ્યાન ન ગયું તે એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી બિલકુલ ગૌરવ, માહિતી બદલ આભાર। હવે વાત કરીશું મોદી સરકાર 3ની।